જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 9 ભાગ પહેલો રાષ્ટ્રીય આવક 8 પ્રકરણ આપણે પૂરા કર્યા. એ વાંચતા રહેવાનું, બરાબર મુદ્દા સમજવાના, લખવાનો પ્રયત્ન કરવાનો કે પ્રશ્ન છે તો એના મુદ્દા લખીએ. એક વાક્ય છે, હેતુલક્ષી છે, એ પ્રશ્ન પણ બધા તૈયાર કરવાના. જો તમે ટેક્સ્ટ બુક વાંચશો તો વધારે તમને એમાંથી કેટલાય પ્રશ્નો એ આપોઆપ એમાંથી સમજાશે અને કેટલાય પ્રશ્ન બની શકે. તો જે આપણે પાઠ ટેક્સ્ટ બુક વાંચવાની પરીક્ષામાં પૂછાય એટલા માટે જ તૈયારી કરવી એવું નથી. સામાજિક ઇકોનોમિક છે, સમાજમાં પણ ઉપયોગી બનશે. સાથે સાથે ધોરણ 12માં જો આ પાયાના બધા પ્રકરણો છે, આની આ વસ્તુ પાછી ડીપમાં એ તમને ધોરણ 12માં આવશે. એટલે આ શબ્દો, વ્યાખ્યા બધું જો સમજાઈ ગયું હશે, સૂત્રો એના, તો 12મા ધોરણમાં બહુ આના કરતાં બહુ સરળ, ઇઝી એકદમ બનશે તમને ઇકોનોમિક્સ. જો 11મા ધોરણનું ક્લિયર નહીં કરો તો 12મા ધોરણમાં ટપો નહીં પડે. આનાથી 50% જ સહેલું અઘરું જે આ છે 11મા ધોરણમાં, પર 12મા ધોરણનું અર્થશાસ્ત્ર એકદમ ઇઝી બની જશે અને છે જ સહેલું જ છે. પરંતુ ડાયરેક્ટ જો 12મા ધોરણનું આપણે પ્રકરણો સમજીએ તો એમાં ન સમજાય. પણ 11મા ધોરણમાં જો પાયો કરી લીધો હોય તો સરસ રીતે તમારે ઓછી મહેનતે વધુમાં વધુ માર્ક મળી શકે. એટલા માટે 11મા ધોરણનું ખાસ અર્થશાસ્ત્ર વારંવાર વાંચવાનું, તૈયાર કરવાનું એ ભૂલશો નહીં. અને હવે આજે આપણે જોઈએ રાષ્ટ્રીય આવક. જે આખા દેશનું સંચાલન જે આવક ઉપરથી થતું હોય, રાષ્ટ્રની જો આવક હોય તો એ કંઈક નવો વિકાસ કરી શકે, વૃદ્ધિ કરી શકે. તો રાષ્ટ્રની આવક ક્યાંથી આવે આપણે સામાન્ય રીતે સમજીએ કે પૈસા છાપી નાખે એટલે એમની પાસે પૈસા આવી જાય ને પછી એમાંથી બધા વિકાસના કામો કરે. રોડ, રસ્તા, ડેમ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બધી જે કામ છે પૈસા એમાંથી છાપવાથી નથી થતા. તો રૂપિયાનું મૂલ્ય ઘટી જાય. પણ રાષ્ટ્રની આવક છે આપણું ખાણ, ખનિજ જે સંપત્તિ છે અને સેવાને પણ ધ્યાનમાં લેવાનું છે. જે કંઈ આપણે મહેનત કરીએ છીએ અને ફળ પ્રાપ્ત થાય છે, એટલે જુદી જુદી વ્યાખ્યા દ્વારા આજે સમજવા પ્રયત્ન કરશું કે રાષ્ટ્રીય આવક શું છે. એક શબ્દમાં સમજી શકાય એવું નથી કે 2-4 વાક્યમાં રાષ્ટ્રની આવક એ સમજી શકાય એમ નથી, કારણ કે એને માપવી બહુ અઘરી છે, સમજવી પણ અઘરી છે. જેમ આપણા ઘરમાં પૈસા ક્યાંથી આવે છે તો આપણને ખ્યાલ છે, નાનું છે આપણું બધું સંચાલન, કે મહેનત કરે છે પપ્પા, મમ્મી, જે ક્યાંય પણથી આપણી પાસે આવક થાય છે. તો આપણી પાસે દુકાન હોય કે જમીન હોય, કોઈ પણ વસ્તુમાંથી આપણને જે પૈસા પ્રાપ્ત થાય છે એ આપણી આવક છે. એવી રીતે રાજકોટની મ્યુનિસિપલની આવક ક્યાંથી થાય છે, કઈ કઈ જગ્યાએથી. એટલે આપણે એમ ન કહીએ કે ટેક્સ આપે છે બધા એટલે એની આવક છે. તો એ જમીન છે એમની પાસે પડી છે, એની હરાજી કરી, પ્લોટિંગ કરી અને એમાંથી પણ આપણને એ બધું વેચીને 1 વર્ષમાં નાખે ને પૈસા આવી જાય, પછી શું કરવું? એટલે આના નિયમો ઘણા બધા છે. જી, એટલે જ્યાંથી જે આવક પ્રાપ્ત થાય છે શેમાંથી થાય છે તો અનેક વસ્તુ એમાં બતાવેલી છે. સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે, એમ એવી રીતે રાજ્ય પાસે ક્યાંથી આવે, એમ દેશ પાસે ક્યાંથી આવે. તો આખું જે સંચાલન છે એ આપણું અર્થશાસ્ત્ર છે. જે આ વ્યવસ્થા ગોઠવાયેલી છે એ આપણું અર્થશાસ્ત્ર છે. એટલે રાષ્ટ્રની આવક એની વ્યાખ્યા સમજવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપણને આપી છે.
એ ઉપરાંત પણ આપણે આપણી રીતે પણ સમજી શકીએ એવું છે. અને એમાંથી જે તારણો કાઢ્યા એ આજે જોશું. ખાલી રાષ્ટ્રની આવક શું છે, તો રાષ્ટ્રીય આવકના ખ્યાલ જે આપણે સમગ્ર અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક અર્થ એટલે નાણું, એ આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. પણ માપવી બહુ અઘરી છે, મુશ્કેલ છે. ઘણું બધું આપણને એમાં સમજાવ્યું છે. એક સરસ મજાનું દ્રષ્ટાંત પણ આપેલું છે કે રાષ્ટ્રની આવક જેમ વધતી હોય એમ સામાન્ય તંદુરસ્તીનું પ્રતીક છે. જેમ રાષ્ટ્રની આવક એ એમનું સરવૈયું છે, એવી રીતે રાષ્ટ્રની આવક એક આપણી તંદુરસ્તી છે. આપણા ઘરમાં જો પૈસા આવે તો આપણે બધા સારી રીતે મોજથી રહી શકીએ. શરીરમાં બીમારી કોઈ ન હોય તો આપણે સારી રીતે આપણું જીવન વિતાવી શકીએ. તંદુરસ્ત જીવન એમ તંદુરસ્ત આવક હોય તો એ દેશમાં કોઈ મુશ્કેલીઓ ન આવે અને સારી રીતે અર્થતંત્ર ચલાવે. પણ પૈસા જ ન આવતા હોય તો ઘર ચલાવવું મુશ્કેલ. એમ આ રાજકોટનો વહીવટ કરવો મ્યુનિસિપલ કોર્પોરેશનને તો એ અઘરું પડે. રાજ્ય સરકાર, આપણે ગુજરાત સરકાર જે એની પાસે જો આવી કોઈ આવક ન આવે તો એ કઈ રીતે બધું વિકાસના કામો કરી શકે. એવી રીતે દેશ, બધા રાજ્યો પાસેથી એમને દેશમાં આવક થાય. તો આવા દેશની આવક છે એ તંદુરસ્ત હોય તો આપણે સારી રીતે એ આપણું અર્થતંત્ર ચલાવી શકીએ છીએ. અને એની જુદી જુદી રીતે માપવા પ્રયત્ન થયા છે. તો આના પ્રશ્ન પણ આપણા ઘણા બધા છે કે રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, કેવી રીતે સર્જાય છે, તેને કેવી રીતે માપી શકાય, આવા અનેક પ્રશ્ન છે. તો માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે અને રાષ્ટ્રની આવક માપતી વખતે કેટલી સમસ્યાઓ સર્જાય. તો દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ. આ બધી જ બાબતો આપણને પરિચય મેળવીશું આજે આ પ્રકરણમાંથી. સરસ મજાનું અગત્યનું પ્રકરણ છે. કંઈ નહીં, પરીક્ષામાં પ્રશ્ન આવે કે ન આવે, કે સમજાય કે ન સમજાય, પણ જીવનમાં તો ખૂબ ઉપયોગી છે. જે આવક છે એમાંથી જ આપણે જો ખર્ચ કરશું તો આપણો વિકાસ થશે અને આપણે સારી રીતે જીવન જીવી શકશું. પરંતુ જે આવક નથી અને ખર્ચા કરે છે જે મોજ શોખના, તો એ પાયમાલ થઈ જાય છે અને ખર્ચામાં જતા હોય છે. જ્યારે લોન કે એ તમારી જરૂર છે અને એમાંથી વિકાસ થાય ને આર્થિક વળતર મળવાનું છે, જે લીધી છે એના કરતાં વધારે, તો તમે એ બીજા પાસેથી પૈસા લો. તો આપણી રાષ્ટ્રની આવક, આપણને એમ થાય કે પૈસા છાપી નાખે, બીજા દેશો જોઈએ એટલી લોન આપે, વાપરો ને મોજ કરો. એવું નથી. આપણે પણ જો વિકસિત દેશ સુધી જવું હોય તો આપણો જે વિકાસશીલ દેશ છે અને વિકસિત દેશ સુધી પહોંચાડવો હોય તો ઘણું બધું આપણે એમાં વિચારવાનું છે. આપણા દેશ, આપણી સરકારે તો સરસ મજાનું અર્થતંત્ર આપણને થાય, ચાલે. અને આપણું ઘર જેમ આપણે ચાલે એમ પપ્પા કહે છે, તમે તો ઘણું બધું કહેતા હો કે આપણી આવક આટલી છે, આ લઈ દો ને ઓલું લઈ દો બધું, તો છતાં ક્યારેક ના પાડે છે. એનો અર્થ શું છે? એમાં ઘણા બધા કારણો રહેલા છે. અંદર ઘણી બધી રહસ્ય છે કે એના કારણે તમને ના પાડે છે. તો એમ દેશના પણ અર્થતંત્ર ચલાવવું એટલે ઘણું અઘરી વસ્તુ છે. તો રાષ્ટ્રની આવકનો અર્થ આજે આપણે સમજીએ. ત્યાર પછી આપણે જે અનેક પ્રશ્ન જોયા, કેમ સર્જાય છે, ક્યાંથી પૈસા આવે છે, વાસ્તવિક આવક શું છે, એ બધું આપણે જાણશું. ખરેખર આવક શેમાંથી થાય છે, આપણે ગણતરી કઈ રીતે કરીએ છીએ અને ગણતરી કેટલી રીતે થાય છે, એમાં ક્યાંક કઈ ખામી છે, એ બધી વસ્તુ આપણે સમજવા પ્રયત્ન કરશું. એટલે એક શબ્દથી ખાલી સમજાય એમ નથી કે દેશમાં જે કાંઈ પૈસાની આવક થાય એટલે રાષ્ટ્રની આવક, એમ નથી માનવાનું.
ઘણું બધું એમાં વસ્તુ જોવાનું છે. સેવા છે, ખાણ ખનીજ છે, પૈસા છે, નાણું છે, અને ઘણા બધાએ જુદી જુદી વ્યાખ્યા આપી કે આમ કરીએ તો આપણને સાચો માહિતી મળે અને સાચો વિકાસ અને વૃદ્ધિ એ આપણે માપી શકીએ. તો રાષ્ટ્રની આવકનો સામાન્ય અર્થ આપણે એમ કરીએ છીએ કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક. બહુ સરસ મજાના થોડા શબ્દમાં આપણને અર્થ આપ્યો, પરંતુ જુદા જુદા શાસ્ત્રીઓએ આપણને જુદી જુદી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. એમાં કંઈક ખામી રહી ગઈ હોય, કંઈક એકાદ શબ્દ ઉમેરવાનો હોય, તો આ રીતે આપણને ટૂંકી વ્યાખ્યા દ્વારા પણ સમજી શકી કે એક જ વર્ષનું માપ કરવાનું છે કે આ વર્ષે. તો આપણને ખબર છે કે દેશની રાષ્ટ્રીય આવક માપવા માટે 1/4થી ગણીને 31/3 સુધી આપણે એ વર્ષ ગણાયું છે આપણું જે હિસાબ માટે અને આપણા અંદાજપત્ર માટે. તો રાષ્ટ્રની આવક કેટલી થાય, કયા પૈસા વાપરશે, કેવી રીતે વાપરશે, અંદાજપત્રમાં બતાવે. એટલે આપણું નાણાકીય વર્ષ અત્યારે બદલાવવા માટે પ્રયત્ન કરે છે કે આપણે 1 જાન્યુઆરીથી, ફોરેનની અંદર બધા 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરનો વર્ષ હોય, આપણે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું આપણું વર્ષ ગણાતું હોય છે. તો આ એક વર્ષ દરમિયાન દેશમાં જે ખેતીમાં ઉત્પાદન થયું હોય, એટલે કે આખા દેશની વાત છે, કોઈ એક રાજ્યની નથી. કુટુંબ હોય તો એ કુટુંબમાં એના ખેતરમાંથી કેટલી આવક થઈ, કેટલું ઉત્પાદન ખેતરમાંથી થયું એ માપી શકે, અને રાજ્યમાંથી કેટલી આવક થઈ, એમ આખા દેશમાંથી કેટલું ઉત્પાદન થયું, કેટલું અનાજ પાક્યું અને એમાંથી કેટલી આવક થઈ, તો કેટલી આયાત કરી શકે, કેટલી નિકાસ કરી શકે, એ આપણને ખ્યાલ આવે કે આપણે કેટલી વસ્તુ જોશે દેશમાં. ઘઉં તો આપણી વસ્તી આટલી છે અને આટલા ઘઉં ખાનાર છે, તો દેશમાં આટલા મેટ્રિક ટન ઘઉંની જરૂર પડે. એમ ચોખા છે, દરેક વસ્તુ, ખેતીનું જે ઉત્પાદન, પછી ઉદ્યોગો, તો ઉદ્યોગોનો આપણો કેટલો વિકાસ, આપણા દેશમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે, શું ઉત્પન્ન કરી શકીએ છીએ ઉદ્યોગો દ્વારા, અને કેટલું ઉદ્યોગોમાં જે પ્રોડક્ટ છે એ વધે તો આપણે નિકાસ કરી શકીએ છીએ, એમાંથી ઊંડિયામણ મળે છે. તો દેશની અંદર ઉદ્યોગ, એમાં જે થયેલું ઉત્પાદન, જો બધું એને ગણ્યું છે, ખેતીમાંથી થયેલું ઉત્પાદન, એવી જ રીતે દેશમાં થયેલું ઉત્પાદન, અને ત્રીજું સેવા. આ 3 વસ્તુથી આપણે રાષ્ટ્રની આવક એ જાણી શકીએ છીએ. એટલે પહેલાં જ કીધું કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક એ માપવી બહુ અઘરી વસ્તુ છે, અને શબ્દો દ્વારા આપણે એ સમજીએ તો આખા દેશમાં ખેતીમાંથી જે ઉત્પાદન થયું હોય એ રાષ્ટ્રની આવક ગણી શકાય. એમ ઉદ્યોગોની અંદરથી જે કાંઈ ઉત્પાદન થયું, આયાત કરીએ, નિકાસ કરીએ, એના હિસાબ, તો આપણા દેશની અંદર જે કાંઈ ઉદ્યોગો એ દ્વારા વસ્તુઓ પ્રાપ્ત થઈ હોય એ પણ આપણી એક રાષ્ટ્રની આવક છે. પછી સેવા એટલે ડૉક્ટરની સેવા છે, વકીલની સેવા, એન્જિનિયરની સેવા, શિક્ષકની સેવા, જે એમાંથી એને જે કાંઈ ફળ મળે છે, જે કાંઈ આર્થિક અર્થ એટલે નાણું, એના માટે જે આપણે આર્થિક સમૃદ્ધિ માટેના જે આ માપદંડો છે એનો ઉપયોગ આપણે કરવાનો છે આવકનો. તો એવી સેવામાંથી ડૉક્ટરી સેવા છે, પછી ફોરેનથી પણ પૈસા એ સેવા, ડૉક્ટરની સેવા, એન્જિનિયરની સેવા, કે જે કંઈ નોકરીમાંથી જે પૈસા વધારીને લાવે છે અને આપણા દેશમાં વાપરે છે, એનું રોકાણ કરે છે, તો એ પણ આપણી એક રાષ્ટ્રની આવક ગણાય. એટલે આ માપવી બહુ અઘરી વસ્તુ છે, છતાં પણ આપણે સમજવું જ પડશે. આખા પ્રકરણમાં ઘણા બધા પ્રશ્નો છે કે એ કેવી રીતે આનું સર્જન થાય છે, કેવી રીતે એને માપી શકાય છે, પછી માપવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે, અને રાષ્ટ્રની જે આવક છે
એની જે માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે અને દેશમાં જે નાણાંની આવક જોઈએ તો વાસ્તવિક આવક જાણવી જોઈએ. તો આ બધી જ બાબતો છે એનો પરિચય આટલા પ્રશ્નો આપણને હજી પણ થાય કે કેવી રીતે આ જાણી શકાતી છે, શા માટે અટકી છે, કઈ સમસ્યાઓ ઊભી થાય છે. તો પૂરતું જે આપણી રાષ્ટ્રમાં જે કંઈ કર ચૂકવે છે એ કર દ્વારા પણ આપણે ઇન્કમ ટેક્સ કે સેલ ટેક્સ કે આપણે જોઈએ છીએ કે કેટલા બધા જાતના ટેક્સ હોય છે. એ ટેક્સમાંથી પણ દેશની આવક થતી હોય. તો ધીમે ધીમે આપણે થોડુંક આગળ સમજાવ્યું એ રીતે આપણે સમજવા કરશું કે ઘરમાં ક્યાંથી આવક થાય, આપણા કોર્પોરેશનમાં ક્યાંથી આવક પૈસા આવે છે, પછી એ શું વિકાસ કરે છે. તો જો આવક ન હોય તો એ કામ કેમ કરી શકે, એમ રાજ્યની આવક, એમ દેશની આવક, દેશની જે આવક છે એ રાષ્ટ્રની આવક આપણને ગણી શકાય અને એમાંથી એ આપણી વૃદ્ધિ થતી હોય, વિકાસ થતો હોય. તો આ આવક આપણને ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રથી એ આપણને મળે છે. હવે સમજીએ કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપણને જે કંઈ ખામી છે એ બતાવી અને 2-3 અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ સમજવા પ્રયત્ન કરીએ. તો સૌ પહેલાં આલ્ફ્રેડ માર્શલે એને ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપી છે. આલ્ફ્રેડ માર્શલ જે આપણા અર્થશાસ્ત્રીએ 1 વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ, જે આપણે જમીન ગણીએ છીએ, કુદરતી સંપત્તિ એટલે જમીન, જમીનમાં ખાલી ભૂમિ એ જ નહીં, મેં તમને કીધું હતું ખાણ, ખનીજ, પર્વત, આપણે આગળ 4 પાસા ભણી ગયા છીએ. જમીન, મૂડી અને જે આપણે શ્રમ છે, જમીન છે, મૂડી છે અને સંયોજક, એ 4 વસ્તુ દ્વારા આપણે ઘણું બધું એ આખું પ્રકરણ ભણી ગયા છીએ. એટલે જમીન જે સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે દ્રશ્ય અને અભૌતિક પણ, અભૌતિક એટલે અદૃશ્ય જે સેવાઓ છે, એ વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. બહુ સરસ મજાની વાત કરી છે. પણ આ વ્યાખ્યાની અંદર ઘણી ખામીઓ રહેલી છે. એ પણ બીજા અર્થશાસ્ત્રી છે આપણને સૌથી સરસ એસી બેગુ છે, એમને સરસ મજાની વ્યાખ્યા આપી છે કે બધા જ શબ્દો એમાં આવી જાય છે. તો આપણને 1 વર્ષ દરમિયાન જે શ્રમ કરે છે, મહેનત કરે છે, એમાંથી જે વળતર મળે છે એ પણ રાષ્ટ્રની આવક છે. એમાંથી ઉત્પાદન થાય શ્રમ દ્વારા. પછી મૂડીને કુદરતી જે સંપત્તિ છે આપણી, એ જમીન કે ખાણ ખનીજમાંથી દેશમાં આવક થતી હોય, મૂડીમાંના વ્યાજમાંથી આવક થતી હોય, પછી શ્રમ છે એમાંથી વેતન મળતું હોય. તો આ બધું ભૌતિક દ્રશ્ય જે આપણે અડી શકી, સ્પર્શી શકી, જોઈ શકી એવું ઉત્પાદન તો કારખાનામાં થતું હોય, ખેતીમાંથી જે અનાજ પાકતું હોય, એ બધું જોઈ શકાય, દ્રશ્ય વસ્તુ છે એનું ઉત્પાદન. સાથે સાથે અભૌતિક વસ્તુને પણ રાષ્ટ્રની આવકમાં સમાવેશ કર્યો છે. તો અદૃશ્ય એને સેવા લઈએ કે ડૉક્ટરની સેવા. ડૉક્ટર કોઈ વસ્તુ નથી આપતા, એ ઓપરેશન કરે કે દવા એક આપણને એ લખી આપે તો એને ઘણા બધા એ પૈસા મળતા હોય છે. તો એ પણ એની જે આવક છે અને એ આવકમાંથી એ ટેક્સ ભરે છે, એ ટેક્સ દ્વારા પણ આપણા દેશને, આપણા રાજ્યને જોઈએ તો એ આવક થતી હોય છે. તો એ પણ રાષ્ટ્રીય આવક માપવા માટે અદૃશ્ય છે કે વૈજ્ઞાનિકની સેવા છે, ડૉક્ટરની સેવા, શિક્ષકોની સેવા, વકીલોની સેવા, આવા જે નોકરી કરતા હોય છે એને પોતાના જ્ઞાન દ્વારા ઘણું બધું એ કમાઈ શકે છે. એ પણ એક પ્રકારની આવક છે. અને દેશમાં એ ઘણું બધું આપણને ઉત્પાદન એના દ્વારા થતું હોય. તો શિક્ષણ દ્વારા બાળકો હોશિયાર બને, વકીલ બને, ડૉક્ટર બને, CA બને, તો એ બધું આપણું ઉત્પાદન છે. એટલે એવી રીતે દેશની રાષ્ટ્રીય આવક દ્રશ્ય અને અદૃશ્ય એટલે કે ભૌતિક અને ભૌતિક 2 શબ્દ આલ્ફ્રેડ માર્શલે આપણને સરસ રીતે સમજાવ્યા છે. તો પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યા છે એ આપણને ચીજ વસ્તુઓ અને સેવા એના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે.
એટલે એમાંથી ખર્ચ બાદ કરવાનો હોય અને ચોખ્ખો નફો થતો હોય. દેશની રાષ્ટ્રીય આવક છે એ ચોખ્ખી રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવક એ બેયમાં ઘણો બધો તફાવત છે. દાખલા તરીકે ઉત્પાદન તો થયું, એ માલ વેચો, એમાંથી પૈસા આવ્યા, તો એ બધા જ કાંઈ રાષ્ટ્રની આવક નથી. તો એમાં ખર્ચ પણ ઘણું બધું થયું હોય અને એ ખર્ચ બાદ કરીએ અને પછી જે કાંઈ નફો મળે છે એ રાષ્ટ્રની ચોખ્ખી આવક છે. એ આપણે સૂત્રો દ્વારા આગળ અભ્યાસ કરશું. તેથી આ વ્યાખ્યા છે ને માર્શલની એ ઉત્પાદનલક્ષી ગણાય છે. બરાબર યાદ રાખજો બધા શબ્દ. ભૌતિક અને ભૌતિક વસ્તુને વાર મૂક્યો છે. જે ચોખ્ખું ઉત્પાદન થાય છે એમાં ચીજવસ્તુ અને સેવા એ બેયને ઉત્પાદનમાં એમને વાર મૂક્યો અને આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી કર્યું. જે ઉત્પાદન થાય છે એ જ દેશની રાષ્ટ્રીય આવક છે એમ માર્શલ માને. હવે ઇર્વિંગ ફિશર, જેને વપરાશ ઉપર ભાર મૂક્યો, એને રાષ્ટ્રની આવકને એ આપણે જે વસ્તુ વાપરીએ, બાકી સડી જાય છે, ફેંકી દઈએ છીએ કે નકામી છે કે જે કોઈ ઉપયોગી જ નથી, એને મહત્ત્વ આપતા નથી. જેટલો વપરાશ કરીએ આખા વર્ષ દરમિયાન એના ઉપર એમને વ્યાખ્યા આપી જોઈએ એમના શબ્દો દ્વારા કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય. એક વર્ષ દરમિયાન ઉત્પાદન તો ઘણું થયું હોય, પણ દેશના લોકો જે વપરાશ કરે છે એ વપરાશ કરે એમાં પ્રત્યક્ષ એટલે કે કોઈ સેવાઓ હોય અથવા તો વસ્તુ હોય એને પ્રત્યક્ષ વપરાશ કરે એટલી જ રાષ્ટ્રની આવક છે એમ કીધું. નકામી છે, સડી જાય છે, ફેંકી દેવા જેવી છે, જે ઉત્પાદન થાય છે પણ એ કામનું જ નથી. દાખલા તરીકે ઘણા એમ કે હું આખો દી કામ કરું છું, પણ શેનું રખડવાનું કામ કરતા હોય, તો એ પોતાના માટે કાંઈ કમાતા નથી અને દેશ માટે પણ એ કાંઈ નથી કરતા. એના જેવું વસ્તુનું ઉત્પાદન થાય ઘણું બધું, પણ એ આપણને ઉપયોગી જ ન હોય એવું ઉત્પાદન રાષ્ટ્રની આવક ગણી ન શકાય એમ ફિશર આપણને સમજાવે છે. તો વ્યાખ્યામાં આપણને ફિશરે ભૌતિક અને અભૌતિક જે વસ્તુઓ છે અને સેવાઓ વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા છે વપરાશલક્ષી વ્યાખ્યા છે. પહેલી માર્શલની ઉત્પાદનલક્ષી વ્યાખ્યા, ત્યારે ફિશરની વપરાશ, જે કંઈ આપણા દેશની અંદર ઉત્પાદન થાય છે એ ઉપયોગી હોવું જોઈએ એ વસ્તુની ઉપર વધારે ભાર મૂક્યો છે. અને આ બે વ્યાખ્યા ઉપરથી ભીગુએ સરસ આપણને સ્પષ્ટ કરી દીધું છે અને વધારે એ સમજાય એવી વ્યાખ્યા છે. તો એમને સમજાવ્યું છે આપણને કે નાણાંલક્ષી છે, માપી શકાય, પૈસામાં જેની કિંમત માપી શકાય ને એ આપણી રાષ્ટ્રની આવક, એને એમ કીધું છે. તો રાષ્ટ્રની આવક વસ્તુઓ અને સેવાઓને એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય, એને માપી શકાય, પૈસામાં માપી શકાય ને એને જ ધ્યાનમાં લેવાનું કીધું છે. મેં તમને આગળના 2-3 પ્રકરણમાં આપણે આવ્યું ત્યારે ઘણા જુદા જુદા ઉદાહરણો આપ્યા છે. એમાંનું એક ઉદાહરણ આપું તો જે મમ્મી છે એ રસોઈ કરે છે, આખો દિવસ કામ કરે છે, પણ એની આવક શું? કંઈ નહીં. તો એને ધ્યાનમાં લેવાનું નથી. પણ એ જ પોતે કામ કરે છે, રસોઈ કરે છે અને ટિફિન એ બીજાને પૂરા પાડે છે ને એમાંથી પૈસા મળે છે, તો એ રાષ્ટ્રની આવક ગણવામાં. એટલે નાણાં દ્વારા જેનું માપન થાય છે એ રાષ્ટ્રની આવક, એવું આપણને એસી ભીગું સમજાવે છે. એટલે નાણાં ઉપર આધારિત એમને આ વ્યાખ્યા, નાણાંમાં જેનો હિસાબ થાય છે એ જ રાષ્ટ્રની આવક છે એવું સમજાવવા માટે આપણને પ્રયત્ન કર્યો છે. એ જ અર્થશાસ્ત્રમાં આપણે ભણવાનું છે. જેને ઘણું બધું કામ કરે છે પરંતુ એનું નાણાંમાં મૂલ્યાંકન થતું નથી, એ વસ્તુને ધ્યાનમાં લેવાનું નથી. ત્યારે માર્શલે આપણને દરેક ઉત્પાદન વિશે, ભૌતિક અભૌતિક વિશે કીધું હતું. જ્યારે આ નાણાં છે
જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે, અને બીજા શબ્દમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય તે જ રાષ્ટ્રની આવક છે. જેટલા ટેક્સ ભરે છે, જે આવક થાય છે એને નાણાંમાં માપી શકીએ. પછી સેવા હોય કે ઉત્પાદન હોય, ઉદ્યોગ હોય, ખેતી હોય કે જેમાંથી એનું નાણાંનું મૂલ્ય આંકી શકાય એ જ આપણને ભેગું સમજાવે છે. એટલે કે જેને નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય એ જ રાષ્ટ્રની આવક છે. તો આ વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ કે આ વ્યાખ્યામાં એ છે નાણાં ઉપર ભાર મૂક્યો, એથી આ વ્યાખ્યા છે નાણાંલક્ષી છે અને નાણાંલક્ષી એને ગણવામાં આવે છે. હવે આપણે આ 3 વ્યાખ્યાઓ અને આટલું અર્થ સમજો. ખાલી આમાં અર્થ અને વ્યાખ્યા જ આપણે જો બરાબર સમજાઈ જાય તો આખું પ્રકરણ છે એ સમજવામાં આપણને મુશ્કેલી ન પડે. કારણ કે અઘરી વસ્તુ છે રાષ્ટ્રની આવક માપવી. એક શબ્દમાં એને કે એક વાક્યમાં કહી શકાય એમ નથી કે રાષ્ટ્રની ક્યાંથી પૈસા આવે છે અને કઈ રીતે વાપરે છે. તો આપણે આ વ્યાખ્યાઓ ઉપરથી વિવિધ ખ્યાલો ઉપરથી તારણો કરીએ તો કે રાષ્ટ્રની આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપન છે. બધા શું કહેવા માગે છે? તો 4 વસ્તુ આપણને સમજાવી છે કે રાષ્ટ્રની જે આવક છે એક વર્ષ દરમિયાન, બીજું વર્ષ એટલે એક વર્ષ મેં તમને કીધું કે 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીનું અત્યારે આપણું નાણાકીય વર્ષ ગણાય છે, એની આવક જોવાની છે. તો એક વર્ષ દરમિયાન જે ચોક્કસ સમયગાળો એટલે એક વર્ષમાં જે કાંઈ આવક થાય એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે બીજું તારણ એ નીકળે છે કે રાષ્ટ્રની આવકમાં જે અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. છેલ્લી એમાંથી ઉપયોગી હોય એવી અને જે ખર્ચ થયું હોય એ બાદ કરી અને પછી ચોખ્ખી જે રાષ્ટ્રીય આવક છે એવું આપણને બીજું તારણ નીકળે છે કે રાષ્ટ્રની આવક છે અંતિમ વસ્તુ. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે સમજાતા આગળ કે કઈ રીતે અંતિમ વસ્તુ ગણી શકાય. તો કે કપાસ છે, ખેતીમાંથી જે ઉત્પાદન થયું તો એ ખેતીમાંથી કપાસ છે એ જેટલું ઉત્પાદન ને એમાંથી નાણાં મળ્યા એ રાષ્ટ્રની આવક છે. તો વળી પાછું કપાસમાંથી એ રૂ બનાવે, રૂમાંથી કપડાં બનાવે, કપડામાંથી પાછી એ સિલાઈ કરીને કાપડ બને, કાપડમાંથી પછી સિલાઈ કરીને કપડાં બને રેડીમેડ. તો આ બધી જ વખતે જો એને ધ્યાનમાં લેવામાં આવે તો રાષ્ટ્રની આવક કેટલી થઈ જાય. એટલા માટે ચોખ્ખી કીધું કે રાષ્ટ્રની આવકમાં જે અંતિમ વસ્તુ વાપરી શકે, લોકો વપરાશમાં લઈ શકે, એને જ રાષ્ટ્રીયની આવક ગણવાની છે. નહીં કે એનું 3-4 વાર એ આવકને ધ્યાનમાં લઈએ તો દેશમાં ખૂબ મોટું એટલે કહી શકાય કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એ જ વસ્તુ નહીં, પરંતુ એ વપરાશમાં લઈ શકાય એવું આપણે એક સરસ મજાની વ્યાખ્યા સમજ્યા છીએ. એટલે અંતિમ વસ્તુ જે સેવાને ધ્યાનમાં લેવામાં આવે છે એ જ માપવામાં આવે. ત્રીજો મુદ્દો એ સમજાવ્યો કે અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક. એટલે અંતિમ શબ્દ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે 2-3 વાર એને રિપીટ કરીએ તો કેવડી મોટી રાષ્ટ્રની આવક થઈ છે. એટલે છેલ્લે વાપરી શકીએ અને અંતિમ વસ્તુ છે એવી હોય, એને પાછું એ સેવા એવી હોય કે એનું નાણાંનું મૂલ્ય આંકી શકાય. એ સેવાઓ તો આપણે ઘણી બધી શ્રમ કરતા હોય, પણ આખો દિવસમાં એકને 10 રૂપિયા મળતા હોય, કોઈને 100 મળતા હોય, કોઈને 10,000 એક દિવસની આવક હોય, તો એક જ વ્યક્તિ તો ઘણા બધાને 1 લાખ જેટલી આવક હોય. તો આ બધી સેવાઓ છે જેના દ્વારા એ પ્રાપ્ત કરે છે, એ નાણાકીય રાષ્ટ્રીય આવક આપણને ગણાય છે. ચોથું આપણને એ તારણ નીકળે કે એમાં ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ઘસારો એટલે તમે એકાઉન્ટમાં સમજી ગયા છો કે જે આપણે કારખાનું નાખીએ એની
એક્સપાયરી ડેટ હોય છે બિલ્ડિંગની, મશીનરીની, એટલે પછી અમુક એમાં રિપેરિંગ અને ઘણું બધું એ બધું બાદ દર વર્ષે કરતું જવું પડે. એટલે ઘસારો અને જે ખર્ચ એ થયું હોય એ બાદ કરીને પછી જે કાંઈ ચોખ્ખો નફો થાય છે એ જ રાષ્ટ્રની આવક ગણવામાં આવી છે. એવું ચોથું તારણ નીકળી શકે. અને પાંચમું તારણ આ વ્યાખ્યાઓ ઉપરથી એ કહી શકીએ કે વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન છે એ અથવા તો વપરાશ થવી જોઈએ, જે વપરાશ ઉપયોગી હોય એ જ આપણી રાષ્ટ્રની આવક છે, એવું પાંચમું તારણ નીકળી શકે છે. તો આ વ્યાખ્યાનો અર્થ એ આપણે સમજ્યા. ત્યાર પછી રાષ્ટ્રની આવક અને રાષ્ટ્રીય પેદાશ એ મુદ્દો આપણે કાઢી નાખવાનો છે. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વિશે ઘણું બધું એ ભણવાનું હતું, પરંતુ 30% કોર્સમાં એ મુદ્દો 9.2 કાઢવાનો છે. ત્યાર પછી 9.3 છે ભણવાનું છે રાષ્ટ્રીય આવકનો ચક્રકાર પ્રવાહ, એટલે આપણને ક્યાંથી પૈસા આવે છે, ક્યાંથી ઉત્પાદન થાય છે અને ક્યાં સુધી વપરાય છે, ને એમાં કેવા પ્રકારના શ્રમ, મૂડી અને જમીન અને આપણે જે સંચાલન કરે છે એ સંચાલક છે, એ ચારેય જે આપણા પાસા છે એને સમજવાનું છે એમાં. ત્યાર પછી 9.4 મુદ્દો કાઢ્યો છે કે રાષ્ટ્રની આવકના મહત્ત્વના ખ્યાલો. એમાં કુલ આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, અને સાથે સાથે માથાદીઠ આવક એ પણ મુદ્દા કાઢ્યો છે. પછી 9.5 એક ભણવાનો છે. પછી 9.6 ને 7 એ નથી ભણવાના. જે 9.5માં રાષ્ટ્રીય આવકનું માપન છે, એની પદ્ધતિઓ છે, ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ, ત્રણેય પદ્ધતિ આપણે સારી રીતે સમજશું એટલે રાષ્ટ્રની આવક તમને સમજાઈ જશે. આટલું આપણે અભ્યાસ આ 9મા પ્રકરણમાં કરવાનો છે. પછી 10 અને 11માં જે મુદ્દા બાદ કર્યા છે એ બહુ ઓછા છે. 8 અને 9મા પ્રકરણમાં વધારે મુદ્દા બાદ કરેલા છે.